નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન। હું છું આપની સાથે ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં એક યુવાને આખી પોલીસને લગાડી ધંધે। અંતે ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો। પોલીસ સકંજામાં ઉભેલા યુવાને અમદાવાદની આખી પોલીસને લગાડી દીધી ધંધે। માત્ર એક ફોનથી પોલીસ થઈ ગઈ છે દોડતી। થયું એવું કે દ્રશ્યોમાં દેખાતો આંધ્રપ્રદેશનો હાલ દિલ્હીમાં રહેતો સુધીર બોરાડાએ મફતમાં દિલ્હી જવા માટે એનઆઈએના અધિકારીની ઓળખ આપી પોતે લૂંટાયો હોવાનું નાટક કર્યું। પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આ યુવાને એરપોર્ટ પર ઉતર્યા બાદ ટેક્સીમાં કેટલાક લોકોએ લૂંટ મચાવી હોવાની ખોટી સ્ટોરી ઊભી કરી હતી। G20માં ભાષાના જાણકાર તરીકે આવ્યો હોવાનું જણાવ્યું। જો કે પોલીસે તપાસ કરતા યુવાનનો ભાંડો ફૂટી ગયો। પોલીસે તેની ઉલટ પૂછપરછ કરતા ભાંગી પડ્યો અને તેણે પોલીસની મદદ મેળવી દિલ્હી જવા માટે આ લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી। તે માણસ ટૂંકમાં ખોટો નીકળ્યો અને ખોટી પોલીસને જાહેરાત આપી કે ગુમરાહ કરવાની કોશિશ કરી। એ બદલ આપણો પીએસઆઈ પાંડવ એમાં ફરિયાદી થયા છે અને એના વિરુદ્ધ ગુનો દાખલ કરી આઈપીસીની સેક્શનો તહેત અને એને અટક કરેલો છે। એને એવું કે હું આવી રીતે પોલીસ જોડે જઈને આવી કંઈક રજૂઆત કરું કે ખોટી આ રીતે કે હું પોલીસમાં છું એનઆઈએમાં છું અને આવું કંઈક રજૂઆત કરું તો કારણ કે એની પાસે પૈસા કશું હતું નહીં તો પોલીસ મને રહેમ દ્રષ્ટિ રાખી અને કદાચ કંઈક હેલ્પ કરે, કંઈક ટ્રેનની કોઈ ટિકિટ કરાવી આપે, કંઈક જવામાં મદદ કરે, એના માટે હાલ પ્રાથમિક એવું કરેલાનું જણાય છે। પોલીસે ઓનલાઈન સોફ્ટવેરમાં આ શખ્સની તપાસ કરતા તે તામિલનાડુ ખાતે આવેલ પેરીગોડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં પકડાયેલો હોવાનું પણ સામે આવ્યું છે। કહેવત છે કે ખોટું ક્યારેય છુપું રહેતું નથી, પાપ છાપરે ચડીને પોકારે છે। આવું જ કંઈક થયું આ યુવાન સાથે। ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પોરબંદરના યુવાનને માત્ર 300 રૂપિયાની ચોરી કરવી ભારે પડી। ચોરીમાં તેણે ગુમાવવો પડ્યો પોતાનો જીવ। આજે પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો 24 વર્ષનો શ્યામ કિશોર બથિયા સાયકલ પર એસિડ અને ફિનાઇલ વેચી ગુજરાન ચલાવતા યુવાનને મામૂલી ચોરી કરવી ભારે પડી। જી હા, યુવાને થોડા દિવસ પહેલા બોખીરા વિસ્તારમાં આવેલા વાછરા ડાડાના મંદિરમાંથી 150 થી 300 રૂપિયા જેટલી મામૂલી રકમની ચોરી કરી હતી। આ ગુનામાં પોલીસ ચોકીમાં બેઠેલા આ શખ્સોએ કાયદો હાથમાં લઈને એવો ઢોર માર માર્યો કે યુવાન અધમો થઈ ગયો અને મોતને ભેટ્યો। પુરાવાનો જે નાશ થયેલ છે જેમાં સીસીટીવી કેમેરાના અડધી કલાકના જે મારવામાં આવે છે તે દરમિયાનના ફૂટેજ પણ ગાયબ કરેલ છે, જેથી પુરાવાના નાશની કલમ 201 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ કામના જે આરોપીઓ છે એ ત્રણેયને હસ્તગત કરેલ છે। બોખીરામાં રહેતા સ્થાનિક આ કેસના આરોપી એવા એભલ મેરામણ કડચા, લાખા ભીમા ભોગેસરા તથા રાજુ સવદાસ બોખીરિયા આ ત્રણેય આરોપીઓએ મૃતક શ્યામ બથિયાને ઉઠાવીને મંદિર નજીક આવેલ ઝેરોક્સની દુકાને લઈ જઈને ગુનો કબૂલવા માટે કાયદો હાથમાં લઈ લાકડીઓ તથા પ્લાસ્ટિકના પાઇપ વડે આડેધડ માર મારવામાં આવ્યો હતો। શાતિર આરોપીઓએ બોખીરા ખાતે વાછડા ડાડાના મંદિરે યુવાનને મારતા પહેલા સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા। પરંતુ આ ઘટનામાં પોલીસની કામગીરીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે મરણ જનાર શ્યામ કિશોર બથિયાને ઉદ્યોગનગર પોલીસ બોખીરા વાછડા ડાડાના મંદિરથી પૂછપરછ માટે બપોરના 3:15 વાગ્યે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો। તે દરમિયાન પોલીસ દ્વારા મૃતક યુવકને પૂછપરછ કરતા કોઈ સરખા જવાબ આપતો ન હોવાથી તેને પૂછપરછ અર્થે લોકઅપની આગળ લોબીમાં બેસાડવામાં આવ્યો હતો। તે દરમિયાન 5:30 વાગ્યાના અરસામાં મૃતક યુવકને શરીરે અગાઉ થયેલી ઈજા અથવા અન્ય કોઈ કારણોસર મોત નીપજ્યું હતું। તો માત્ર 300ની ચોરીમાં યુવાને જીવ ગુમાવ્યો અને 300 રૂપિયામાં 3 શખ્સોને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। યુવાનનું પોલીસ સ્ટેશનમાં મૃત્યુ થવા બદલ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પ્રતિશ શીલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર।